પાકીટ સીવવાના સીધે મારી પાસે આવા બ્લાઉઝના ગળા પડ્યા બ્લાઉઝ પડ્યા છે આવા એમાંથી મેં એક ભાગનું બ્લાઉઝ હતું એને મેં કટિંગ કરી નાખ્યું છે. આ બ્લાઉઝના બધા આવા નવા પહેલાંની જૂની પેટર્ન પડી એનું આપણે મોબાઈલનું કવર બનાવી નાખીશું. જે આ કટિંગ કરીને રાખ્યું છે આ રીતનું. એક ચેન અહીંયા મૂકશું ને એક ચેન અહીંયા મૂકવાની છે. આ મોબાઈલ કવર આપણે બનાવવાનું છે. 4 કટકા કરીને રાખ્યા છે અને આપણે સીવી નાખશું. હવે બ્લાઉઝ આખું હતું એમાંથી આપણે કટિંગ કરી નાખ્યું છે. એક ભાગ આગળનો ભાગ જે હતો એનું આપણે કટિંગ કરી નાખ્યું છે. આ વધારાનું કટિંગ મૂક્યું છે ને મેં મોબાઈલનું કવર બનાવવા માટે આ 4 કટકા બનાવ્યા છે. આ 4 કટકા કર્યા છે ને એમાંથી આપણે મોબાઈલનું કવર બનાવવાનું છે. એક ચેન અહીંયા આગળ મૂકવાની છે પાકેટ બનાવવા માટે ને એક ચેન પાછળ મૂકવાની છે. અહીંયા પણ ચેન મૂકવાની છે. આ રીતના 4 કટિંગ કરીને મોબાઈલ કવર આપણે મસ્તીનું પેન્સી બનાવી નાખશું. આ પહેલાંના પેટર્નના બધા આવાના બ્લાઉઝના ભરતવાળા પડ્યા હતા તે હવે આનું અલગ આપણે બનાવશું કંઈક નવીન. મોબાઈલ કવર તૈયાર થઈ ગયું છે સરસ મજાનું. આ બાજુ પણ ચેન મૂકી દીધી છે. આ બાજુ પણ અહીંયા બટન મૂક્યું છે. ઠેલો બોલું કે આ મારો ધોળો બધું સિલ્પન છોડું ટાંકવાનો છે. માગ્યો નતો પણ એમ કે ગીતા છે ઠેલો કેટલો મસ્ત છે ફાઇનલ સીવસ એમ કે ફાઇનલ સીવસ અને તર ગમે છે તા કે હા ગમે છે પણ કહું છું